નવસારીના ગાંધી સ્મૃતિ વિસ્તારમાં અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી। શારીરિક સંબંધ દરમિયાન વધુ માત્રામાં યુવતીનું લોહી વહી જવાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી। શારીરિક સંબંધ દરમિયાન યુવતીના શરીરમાંથી ત્રીજા ભાગનું લોહી વહી જતા મૃત્યુ થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો। યુવતીના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે। યુવતી મોતને ભેટી ત્યાં સુધી રૂમમાં સમય બગાડ્યો હતો। પોલીસે ભાર્ગવ પટેલ નામના યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ માનવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ ગયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતા એ વિક્ટિમની ડેથ થઈ ગઈ છે। હા, વી હેવ ટેકન ધ ઓપિનિયન ઓફ ધ મેડિકલ ડોક્ટર એન્ડ દેર ઇઝ અ પોસિબિલિટી યસ ઇન કેસ ઓફ આમાં બહુ વધારે બ્લડ લોસ થઈ ગયેલો હતો અને અગર તાત્કાલિક વિક્ટિમને ફર્સ્ટ એડ રીતે આઈવી ફ્લુઇડ્સ કે બ્લડ ચડાવવામાં આવ્યું હોત તો she would there was a very high possibility that the victim could have been saved.